સુરત ક્રાઇમનું હબ બની રહ્યું છે તો સુરતમાંથી ઘી અને નકલી ખાદ્ય પદાર્થ તથા તેલ વારંવાર ફૂડ વિભાગ અને પોલીસના હાથે ઝડપાઈ જાય છે। ત્યારે ફરી એકવાર સુરતના લિંબાયતમાં વિજયાલક્ષ્મી સુપર સ્ટોરમાં ડુપ્લિકેટ તેલ મળી આવ્યું હતું, જેમાં તિરુપતિના ડબ્બામાં ડુપ્લિકેટ તેલ વેચવામાં આવતું હતું। વેપારી એસોસિએશને ફરિયાદના આધારે પોલીસને સાથે રાખી આ સ્ટોરમાં દરોડા પાડ્યા હતા અને ત્યારે સ્ટોરમાંથી 66 ડુપ્લિકેટ તેલના ડબ્બા મળી આવ્યા છે અને સાથે જ અલગ અલગ બ્રાન્ડના 250 સ્ટીકર પણ મળી આવ્યા હતા। ડીસીપી ઝોન 2 ભગીરથ સાહેબને ગઢવી સાહેબને અમે સંપર્ક કર્યો અને સાહેબે વાતની સંવેદનશીલતા જાણી અને તરત જ અમને કહું કે આ બાબતમાં જે કોઈ સપોર્ટ જોઈશે એ અમે પ્રોવાઈડ કરશું। અમે આજ સવારને એમની પાસે પોલીસ માંગી તો એમણે પોલીસ આપી। સાથે જ લિંબાયતના પીઆઈ શ્રી ભડેરિયા સાહેબ એમણે પણ ખૂબ સારો સહકાર આપ્યો, એમણે પણ ત્યાંથી અમને લોકલ પોલીસ આપી અને જે કાયદા પ્રમાણે જોગવાઈ છે એ પ્રમાણે પોલીસને લઈ અને અમે જે તે વેપારીનું નામ મળ્યું હતું એને ત્યાં તપાસ કરવા ગયા અને તપાસ કરવા જતાં ઘણી જગ્યા પર ગફલત માલુમ પડી। 8 જેટલા વેપારી ત્યાંથી ડુપ્લિકેટ તેલો અમને મળ્યા છે, જેની અંદર 200 થી 250 જેવા એની ઉપરના સ્ટીકર્સ છે કે 200-250 જેવી કેપ્સ્યુલ્સ એની ઉપર જે ડબ્બા પર લાગતી હોય છે તે મળી। લગભગ 50 થી 60 ડુપ્લિકેટ ડબ્બા પણ મળ્યા છે, જે લિંબાયત પોલીસ સ્ટેશનમાં પોલીસે પોતાના કબજામાં લઈ અને આગળની કાર્યવાહી હાથમાં ધરી છે।